લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભાની બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે તેમના નિવાસસ્થાનેથી બીજેપી કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી હતી, જ્યાં બીજેપીના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે દમણ બીજેપીના પ્રમુખ સહિત અગ્રણીઓ અને કાર્યકરોની હાજરીમાં દમણ ચૂંટણી અધિકારી પાસે દમણ લોકસભા બેઠક પર લાલુ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। પ્રચારનું તો ડોર ટુ ડોર સારું રહ્યું, પછી બિલ્ડિંગોમાં બૂથમાં બધે મિટિંગ કરીને ચાલુ છે અમારી। આજે બી 2-3 જગ્યાએ ડેલી 2-3 જગ્યાએ મિટિંગ થાય અમારી, સારી મિટિંગ જાય। લોકોએ મન બનાવેલું કે વી વોન્ટ મોદી, અમને મોદી સાહેબ જ જોઈએ, દેશના વડાપ્રધાન। પબ્લિકે મન બનાવેલું દમણડીમાં, દેશમાં જ બનાવી કરેલું। इस बार 400 पार, दमनडी चौथी बार, तो भयंकर उत्साह। लोगों के आज वोटिंग था, वोटिंग ની રાહ જોયા કરે 7 તારીખની, પણ નામાંકન પછી આ બધું મેં કીધું ને સોસાયટી છે, બૂથ લેવલમાં છે, ફરીએ જ્યાં સમાજ અગ્રગણી લઈને મિટિંગ કરવાનો, પછી આ પતે એટલે દીવ જવાનો, પછી ડોર ટુ ડોર કરવા માટે। લાલુભાઈની અમારી દમણની જનતાની જીત છે, મોદી સાહેબના આશીર્વાદ છે, અને આદરણીય અમિતભાઈના બી આશીર્વાદ, રાજનાથસિંહ સાહેબના બી આશીર્વાદ, અને સંગઠનના બી આશીર્વાદ છે અમારી પાસે, અને પ્રભારીના અમારા પ્રદેશ પ્રમુખના બી આશીર્વાદ છે, બધાના આશીર્વાદ, કાર્યકર્તાના આશીર્વાદ। અમારે બૂથ જીતવાના છે, સારી એવી લીડ મળશે, સારી એવી લીડ મળશે। પ્રચારનું તો ડોર ટુ ડોર સારું રહ્યું, પછી બિલ્ડિંગોમાં બૂથમાં બધે મિટિંગ કરીને ચાલુ છે।